પ્રિય મિત્ર, એ કેટલી બધી અદ્ભુત બાબત છે કે તમે અને હું એકબીજાથી આટલા બધા દૂર હોવા છતાં પણ સાથે મળીને સ્તવન કાર્યક્રમની મારફતે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરી શકીએ છીએ. આ તો બહુ અદ્ભુત બાબત છે. ઈશ્વરે આપણા હાથોમાં રેડિયો જેવું માધ્યમ મૂક્યું છે, જેની મારફતે આપણે સાથે મળીને બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો બહુ નિયમિત રીતે અભ્યાસ કરી શકીએ છીએ. અને હું માનું છું મિત્ર કે મારી જેમ તમને પણ ઈશ્વરના પવિત્ર વચનોના અભ્યાસથી અદ્ભુત એવો આત્મિક લાભ થતો હશે. તમે જાણો છો ને, ગત સ્તવન કાર્યક્રમમાં આપણે યોહાન અનુસાર શુભ સંદેશના 8મા અધ્યાયનો અભ્યાસ પૂરો કર્યો હતો. આજે મિત્ર આપણે બાઇબલમાંના નવા કરારના વિભાગમાં યોહાન અનુસાર શુભ સંદેશના 9મા અધ્યાયની 1 થી 9 કલમો જોવા માંગીએ છીએ. મારી તમને નમ્ર વિનંતી છે કે જો તમારી પાસે પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો કૃપા કરીને 290 નંબરના પૃષ્ઠ ઉપર એ તમારી સમક્ષ ખુલ્લું રાખો. અને મારી એક બીજી પણ વિનંતી છે મિત્ર તમને કે કૃપા કરીને તમારી સાથે તમારી નોટ અને પેન અવશ્ય રાખશો. એ એટલા માટે કે બાઇબલમાંથી ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરતી વખતે જે મહત્વની બાબતો તમારા લક્ષ્ય ઉપર આવે, જે વચનો તમારા હૃદયને સ્પર્શી જાય, જે વચનોમાંથી તમને આત્મિક પ્રકાશ મળે, તમે એ બધું તમારી નોટમાં નોંધી લઈ શકો અને ભવિષ્યમાં જ્યારે પણ તમને ઈચ્છા થાય, જરૂર પડે તો તમે તમારી નોટમાં એ જોઈ શકો. બરાબર ને? વારું, તો હું માનું છું તમારી પાસે કદાચ પ્રેમ સંદેશ નામનું પુસ્તક છે તો પછી 290 નંબરના પૃષ્ઠ ઉપર એ તમારી સમક્ષ ખુલ્લું રાખો અને મારી સાથે સાથે તમે યોહાન અનુસાર શુભ સંદેશના 9મા અધ્યાયની 1 કલમ જુઓ. જન્મથી આંધળો દેખતો થયો. એ શીર્ષક નીચે 1 કલમમાં લખવામાં આવ્યું છે, રસ્તે જતા ઈસુએ જન્મથી આંધળા એક માણસને જોયો. હવે તાર્કિક રીતે પણ આ અંધ માણસની વાત તમે જુઓ મિત્ર, ઈસુ ખ્રિસ્ત પોતાને જગ પ્રકાશ તરીકે જાહેર કરે છે, ત્યારબાદ આવે છે. ઈસુ ખ્રિસ્તે યોહાન અનુસાર શુભ સંદેશના 8મા અધ્યાયમાં પોતાને દુનિયાના પ્રકાશ તરીકે ઘોષિત કર્યા છે. એમણે માનવીને આમંત્રણ આપતા જણાવ્યું છે કે જે કોઈ મારી પાછળ આવે છે તે અંધકારમાં ચાલશે નહીં. અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ વધી રહ્યા છે અને માર્ગમાં, રસ્તામાં એક જન્મથી અંધ માણસને એ જુએ છે. રસ્તે જતા ઈસુએ, એ શબ્દ સમૂહ સૂચવે છે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ જ હેતુસર આ પૃથ્વી ઉપર આવ્યા હતા. એમનું પ્રત્યેક ડગલું અને તેમની નજર અર્થસભર હતી. ઈસુ ખ્રિસ્ત એવી જગ્યાએ ગયા જ્યાં એમણે જવાનું હતું. એમણે એવી નજરે જોયું જ્યાં એમણે જોવા જેવું હતું. કામ વગર નિરર્થક સમય પસાર કરી રહ્યા નહોતા ઈસુ ખ્રિસ્ત. ઈસુ ખ્રિસ્ત તો ઈશ્વર પિતાની ઈચ્છા પૂરી કરવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા મિત્ર. અને એટલા માટે ઈસુ ખ્રિસ્ત રસ્તા પરથી જતા જતા એક અંધ વ્યક્તિને જુએ છે. આ પણ એક મહાન સત્ય છે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જતા જતા જુએ છે. એ શું જુએ છે? એક અંધ વ્યક્તિને. આજે પણ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી તરફ જોઈ રહ્યા છે. તમારી સ્થિતિ ઈસુ જાણે છે. એ પસાર થઈ રહ્યા છે, પણ એ તમારી સામે જોઈ રહ્યા છે. પણ નજર સમક્ષ અવિશ્વાસના બંધનને કારણે, અવિશ્વાસના અંધાપાને કારણે તમે ઈસુને જોઈ શકતા નથી. હવે આપણે બીજી કલમ જોઈએ આગળ. તેમના શિષ્યોએ પૂછ્યું, ગુરુજી, કોના પાપે એ આંધળો જન્મ્યો, પોતાના કે તેના માતા પિતાના? શિષ્યો આ અંધ વ્યક્તિના અંધાપા વિશે ચર્ચા વિચારણા કરવા માંગે છે. એ લોકો એના અંધાપાનું કારણ શોધવા માંગે છે. એ લોકોના જમાનામાં મિત્ર 4 પ્રકારના જવાબો આપી શકાય એમ હતા. અને તેઓએ એ જવાબો આપ્યા પણ હોત, જેમાંની એક માન્યતા બિન યહૂદી લોકોમાં પ્રવર્તમાન હતી. એ તો એ કે જે આજે પણ આપણામાંના ઘણા બધા એવી માન્યતામાં માને છે, અને એ તો એ કે આ વ્યક્તિના પૂર્વજન્મના પાપોને લીધે એ વ્યક્તિ રોગી છે, અપંગ છે કે અંધ છે વગેરે વગેરે. બાઇબલ અનુસાર મિત્ર પુનર્જન્મ જેવું કાંઈ નથી. હવે બીજી માન્યતા એ હતી કે પૂર્વજોના પાપો એમના સંતાનો ઉપર ઉતરે છે. હવે આવી માન્યતા અને આવી સમજણ ધરાવતા ઈસુના શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવો ખુલાસો આપે છે. હા, એ વાત સાચી છે મિત્ર કે આપણા માતા પિતાના પાપોની અસર આપણા જીવનો ઉપર પડે છે અને આપણે સ્વભાવથી પાપી છીએ. પરંતુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કેવો પ્રકાશ પાડે છે જુઓ, 3 થી 5 કલમો.
ઈસુએ જવાબ આપ્યો, એના અંધાપાને એના કે એના માતા પિતાના પાપ સાથે કંઈ સંબંધ નથી, પણ તેનામાં ઈશ્વરની શક્તિ પ્રગટ થાય તે માટે તે આંધળો જન્મ્યો છે. જ્યાં સુધી દિવસ છે ત્યાં સુધી મને મોકલનારના કાર્યો ચાલુ રાખવા જ જોઈએ. રાત આવે છે જ્યારે કોઈ કાર્ય કરી શકશે નહીં. હું દુનિયામાં છું ત્યાં સુધી હું દુનિયાનો પ્રકાશ છું. ઈસુ ખ્રિસ્ત આ રીતે ઘોષણા કરે છે. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને એ સમયે પ્રવર્તમાન માન્યતા પ્રમાણે ઉત્તર આપતા નથી. તમે જોયું મિત્ર, ઈસુ ખ્રિસ્ત તો કહે છે કે આ સમસ્યા માટે ચર્ચા વિચારણા કરવાની કે શિબિરો યોજવાની કે સંમેલનો ભરવાની જરૂર નથી. વ્યક્તિના ભૂતકાળને ખોદવાની પણ જરૂર નથી. અરે, જે જરૂરી છે એ તો એ છે કે માણસ સાજો થાય, સારો થાય. માદી વ્યક્તિને, બીમાર વ્યક્તિને દવાની, ઉપચારની અને સારવારની જરૂર હોય. આપણા જીવનોમાં મિત્ર, માંદગી, બીમારી, રોગો, યાતનાઓ અને સમસ્યાઓ આવવા દેવા માટે ઈશ્વરની પાસે પોતાના આગવા કારણો છે. હવે એટલું યાદ રાખો મિત્ર કે પ્રત્યેક માંદગી પાપને લીધે જ હોય છે એવું નથી હોતું. એમ છતાં જે તે વ્યક્તિએ પોતાના જીવનને તપાસવાની જરૂર ચોક્કસ હોય છે. જો વ્યક્તિના જીવનમાં પાપ હોય અને તે પાપમાં આગળ વધી રહ્યો હોય તો તે ઈસુ ખ્રિસ્ત સમક્ષ કબૂલ કરીને ઈશ્વરને પોતાના શારીરિક તેમજ આત્મિક સાજાપણા માટે પ્રાર્થના કરવી જોઈએ. હકીકત તો એ છે મિત્ર કે ઈશ્વર આપણા જીવનમાં તેમનો મહિમા પ્રગટ કરવા માંગે છે. યાકોબે લખેલા પત્રના 5મા અધ્યાયની 14મી, 15મી અને 16મી કલમો આ વિષયમાં અદભુત પ્રકાશ આપે છે. સાંભળો, તમારામાં શું કોઈ બીમાર છે તો તેણે મંડળીના આગેવાનોને બોલાવવા જોઈએ. તેઓ પ્રભુને નામે તેના માથા પર તેલ ચોડીને પ્રાર્થના કરે. વિશ્વાસથી કરેલી પ્રાર્થના બીમારને સાજો કરશે. પ્રભુ તેને તંદુરસ્તી પાછી આપશે અને તેના પાપની ક્ષમા આપશે. આથી તમારા પાપ એકબીજા આગળ કબૂલ કરો, જેથી તમને સાજા કરવામાં આવે. ઈશ્વરના પવિત્ર વચનો આ પ્રમાણે કહે છે. મિત્ર, હવે આપણે 3જી અને 4થી કલમ ફરી જોઈશું. ઈસુ ખ્રિસ્તે જવાબ આપ્યો કે એના અંધાપાને એના અને કે પછી એના માતા પિતાના પાપ સાથે કંઈ સંબંધ નથી, પણ તેનામાં ઈશ્વરની શક્તિ પ્રગટ થાય એ માટે તે આંધળો જન્મ્યો છે. જ્યાં સુધી દિવસ છે ત્યાં સુધી મને મોકલનારના કાર્યો ચાલુ રાખવા જ જોઈએ. રાત આવે છે જ્યારે કોઈ કાર્ય કરી શકશે નહીં. ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ વ્યક્તિના અંધાપાને એના કે એના માતા પિતાના પાપ સાથે કંઈ સંબંધ નથી, પણ એનામાં ઈશ્વરની શક્તિ પ્રગટ થાય એ માટે એ આંધળો જન્મ્યો છે. જ્યાં સુધી દિવસ છે ત્યાં સુધી મને મોકલનારના કાર્યો ચાલુ રાખવા જ જોઈએ. હું દુનિયામાં છું ત્યાં સુધી હું દુનિયાનો પ્રકાશ છું. ઈશ્વરે મને અને તમને મિત્ર એમના મહિમા માટે સૃજ્યા છે. આપણું સર્જન એટલા માટે જ કર્યું છે ઈશ્વરે. આપણને અહીં પૃથ્વી ઉપર આપણે કંઈક બની જઈએ એ માટે ઈશ્વરે આપણને બનાવ્યા નથી. આપણને માત્ર ઈશ્વરના મહિમા માટે સર્જવામાં આવ્યા છે. આ સત્ય ભૂલી જવાનો અર્થ એ થાય કે આપણે આપણા સર્જનનો આખો હેતુ જ વિસરી જઈએ. આપણા જીવનમાં આવતી મુશ્કેલ પરિસ્થિતિઓ અને સમસ્યાઓ દ્વારા ઈશ્વર પિતાનો મહિમા થઈ શકે છે. મિત્ર, આ અંધ વ્યક્તિ જેના વિશે આપણે વિચારી રહ્યા છીએ સાજો તો કરાયો, એ દેખતો કરાયો અને એના જીવન દ્વારા ઈશ્વર પિતાનો મહિમા પ્રગટ થયો. એ અંધ વ્યક્તિ માત્ર દેખતો જ થયો એટલું નહીં, પરંતુ એણે અજોડ ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તને નજરો નજર જોયા અને અંગત રીતે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને પોતાના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના મુક્તિદાતા તરીકે સ્વીકારી લીધા. હવે 5મી કલમમાં તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનો મૂળ દાવો દોહરાવે છે. શું કહે છે? હું દુનિયાનો પ્રકાશ છું. અંધકાર પ્રત્યેક માણસને અંધ બનાવે છે, મનુષ્યને. બરાબર ને મિત્ર? અંધકારને કારણે કોઈ જોઈ શકતું નથી, પણ ઈસુ ખ્રિસ્ત આ દુનિયાનું આત્મિક અજવાળું છે, આત્મિક પ્રકાશ. એમના વગર પ્રત્યેક વ્યક્તિ આત્મિક રીતે અંધ છે. આજે પણ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં છે. પવિત્ર આત્માના વ્યક્તિત્વમાં ઈસુ ખ્રિસ્ત આપણી પાસે આવે છે. હવે વાસ્તવિકતા એ છે કે ઈશ્વર પવિત્ર આત્મા જ્યાં સુધી આપણી આત્મિક આંખો ખોલે નહીં ને મિત્ર, ત્યાં સુધી આપણે ઈસુ ખ્રિસ્તને જોઈ શકતા નથી. શૈતાને આપણી આત્મિક આંખો બંધ કરી છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી ગયા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જોઈ રહ્યા છે. ઈસુ ખ્રિસ્ત આપણને મદદ કરવા, દેખતા કરવા માંગે છે. લોકો તો આપણા વિશે જાત જાતનું અને ભાત ભાતનું કહે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને દ્રષ્ટિ આપવા માંગે છે.
મને મિત્ર તમારી પરિસ્થિતિની, તમારા પ્રશ્નોની અને તમારી સમસ્યાની ખબર તો છે નહીં, પણ એ બીમારી હોય, માદગી હોય કે તમારી નાણાં ભીડ હોય, દેવું થઈ ગયું હોય, તમે વ્યસનમાં, કોઈ પણ જાતના વ્યસનમાં ફસાઈ ગયા હો, ઘરમાં તમારે કંકાસ હોય, મુશ્કેલી હોય, માનસિક રીતે તમે અશાંત હો, અથવા લાંબા સમયથી તમે કે તમારા ઘરમાં કોઈ બીમાર હોય, ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય મિત્ર, પરંતુ આમાં તમને એક વ્યક્તિ મદદ કરવા માંગે છે, જે તમને બચાવવા માટે, તમને મદદ કરવા માટે સ્વર્ગીય મહિમા છોડીને આ પૃથ્વી ઉપર આવ્યા, અને એ વ્યક્તિ તો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. 6ઠ્ઠી અને 7મી કલમ હવે જુઓ. એમ કહ્યા પછી ઈસુએ જમીન પર થૂંકીને થૂંકથી માટી પલાળી અને તે માણસની આંખ ઉપર ચોપડી અને તેને કહ્યું, જા શિલો આહ અર્થાત મોકલાયેલો ના કુંડમાં જઈને તારું મોં ધોઈ આવ. તેથી તે ગયો, મોં ધોયું અને દેખતો થઈને પાછો આવ્યો. અંધ માણસને પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્પર્શવાનું હતું અને અંધ માણસે પ્રભુ ઈસુ ખ્રિસ્તના કયા પ્રમાણે કરવાનું હતું. આ શું સૂચવે છે? આ સૂચવે છે મિત્ર કે આપણી આત્મિક દ્રષ્ટિને પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્પર્શવાની જરૂર છે, જેથી આપણે મૃત આત્મિક દ્રષ્ટિ ફરીથી ખુલ્લી થાય અને જીવન પામે. પ્રશ્ન કોણે પાપ કર્યું એ નથી મિત્ર. પાપ તો દરેકે દરેક વ્યક્તિએ કર્યું છે અને દરેકે દરેક વ્યક્તિ ઈશ્વરના મહિમાથી અધૂરા છે. રોમન લોકોને લખેલો પત્ર 3 અધ્યાય 23મી કલમ પ્રમાણે. પરંતુ જરૂરિયાત એ છે કે આપણે ઈસુ ખ્રિસ્તને સ્પર્શવા દઈએ. જો ઈસુ ખ્રિસ્ત સ્પર્શ્યા નથી તો આપણે આત્મિક રીતે જોઈ શકતા નથી. કેટલા બધા લોકો એવા છે કે જેઓ આત્મિક રીતે અંધ છે અને છતાં પોતે અંધ છે એ સ્વીકારવા તૈયાર નથી. અહમ ઘાવાય છે, ઢોંગવાળું જીવન જીવવું છે, 2 પ્રકારના જીવનમાં પડ્યા રહેવું છે. પાપની ક્ષણિક મજા અને સુખ માણવા છે. અને આ કારણથી ઈસુ ખ્રિસ્તની પાસે આવવું નથી, પાપ કબૂલ કરવું નથી. તમે મિત્ર પ્રકાશ વિશે સાંભળી રહ્યા છો. પ્રકાશ વિશે, જગ પ્રકાશ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારે તમારા જીવનમાં આવવા દેવા જોઈએ, તમારા જીવનને સ્પર્શવા દેવા જોઈએ. યાદ રાખો મિત્ર, ઈસુ ખ્રિસ્ત વગર કોઈ વ્યક્તિ ઈશ્વરનો મહિમા જોઈ શકતો નથી કે અનુભવી શકતો નથી. આપણી આત્મિક આંખો ખુલી જાય, આપણે ઈશ્વરને જોઈએ, આપણો ઉદ્ધાર થાય, એટલા માટે કોઈ ક્રિયાકાંડો કે સત્કર્મોની જરૂર નથી હોતી. જરૂર તો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાની મિત્ર. રોમન લોકોને લખેલા 10મા અધ્યાયની 9મી કલમમાં જણાવવામાં આવ્યું છે કે જો તું તારા હોઠથી એવી જાહેર કબૂલાત કરે કે ઈસુ પ્રભુ છે અને તારા હૃદયથી વિશ્વાસ કરે કે ઈશ્વરે તેમને મરેલાઓમાંથી સજીવન કર્યા હતા, તો તું ઉદ્ધાર પામીશ. ઉદ્ધાર, મુક્તિ માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા જ મળે છે મિત્ર. કોઈ પણ ક્રિયાકાંડ કે ધાર્મિક વિધિ માણસને ઈશ્વર સાથે સીધા સંબંધમાં લાવી શકે એમ નથી. હવે હું તમને મિત્ર અહીંયા એ કહેવા માંગુ છું કે એક પાપી વ્યક્તિ અને આ અંધ વ્યક્તિની પરિસ્થિતિ સરખી છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યા વગરની વ્યક્તિની સ્થિતિ અંધ વ્યક્તિ જેવી છે. કેવી રીતે? એના જુદા જુદા 7 કારણો છે. પહેલું કારણ એ છે કે આ અંધ વ્યક્તિ મંદિરના બહારના ભાગમાં હતો. ઈશ્વર સાથેનો તેનો સંબંધ તૂટેલો હતો, કપાઈ ગયેલો હતો. અને તમે જુઓ, એફેસસ શહેરના લોકોને પ્રેષિત પાઉલ, એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કર્યો એ અગાઉની એમની જે સ્થિતિ હતી એ તરફ ધ્યાન દોરતા એ કહે છે કે ભૂતકાળમાં તમે કેવા હતા એ યાદ કરો. એ સમયે તમે ઈસુ ખ્રિસ્ત વગરના હતા, તમે પરદેશી હતા અને ઈશ્વરના પસંદ કરેલા લોકોમાં તમારી ગણતરી કરવામાં આવતી નહોતી. આ દુનિયામાં આશા રહિત અને ઈશ્વર વગરના તમે જીવતા હતા. પણ હવે ખ્રિસ્ત ઈસુની સાથેના સંબંધને લીધે તમે જેઓ પ્રથમ ઘણા દૂર હતા તેઓને ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈશ્વરની નજીક લાવવામાં આવ્યા છે. આ બાબત સ્પષ્ટ કરે છે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગરની પ્રત્યેક વ્યક્તિ ઈશ્વરથી દૂર છે, અજાણ છે, એ અંધ છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ ઈશ્વરની સંગતમાં રહેનારી, ઈશ્વરની વ્યાલી વ્યક્તિ છે. હવે બીજું કારણ, પેલો માણસ અંધ હતો. એ ઉદ્ધારકર્તાને જોઈ શકતો નહોતો, પરંતુ એણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂક્યો અને એ દેખતો થયો. જો એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત ઉપર વિશ્વાસ જ કર્યો ના હોત તો એ કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈ શકત? એની આંખો જ ખુલી ના હોત ને. યાદ રાખો મિત્ર, ઈસુ ખ્રિસ્ત વગરની વ્યક્તિ અંધ છે, એ ઈશ્વરને જોઈ શકતી નથી. ત્રીજું કારણ, આ માણસ જન્મથી અંધ હતો અને આપણે પણ મિત્ર
પાપમાં જ જન્મ્યા છીએ. આ દુનિયામાં આપણે પાપી તરીકે આવ્યા છે. ચોથું કારણ તમે જુઓ, આ અંધ માણસને કોઈ પણ માણસ દેખતો કરી શકે એમ નહોતું, એટલે એ માનવી મદદથી પર હતો. આવી જ દશા મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગરની વ્યક્તિની છે. એને કોઈ બચાવી શકે એમ નથી. માત્ર ઈસુ ખ્રિસ્ત જ એને એના પાપોની ક્ષમા આપી શકે અને સાર્વકાલિક જીવન આપી શકે. પાંચમું કારણ જુઓ તો આ અંધ વ્યક્તિ ભિખારી હતો. આ હકીકત આપણને આંચકો આપનારી, ગમે નહીં એવી છે. પોતાને કોણ ભિખારી કહેવડાવે મિત્ર? દુષ્કર્મોના બંધનોમાંથી ઉદ્ધાર પામવા માટે માણસો પૈસા અને કિંમત ચૂકવવા તૈયાર હોય છે, કાં તો એ ક્રિયાકાંડોમાં કષ્ટ કરીને, પૈસા આપીને, કે બીજી ગમે તે રીતે દયાદાન કરીને, ધર્મના જે અલગ અલગ કૃત્યો હોય એ બધું કરીને, પુણ્યના ઢગલે ઢગલા કરીને પોતાનો ઉદ્ધાર કમાવવાનો પ્રયત્ન કર્યા કરે. પરંતુ મિત્ર, આપણા ઉદ્ધાર માટે આપણે ઈશ્વર પાસે ખાલી હાથે, ખાલી હૃદયથી આવવાનું હોય છે. આપણું એક પણ પુણ્ય કર્મ કામમાં આવે એવું નથી. સારામાં સારા કૃત્યો ઈશ્વરની નજરમાં તો મેલા ચીથરા સમાન છે. ભિખારી ઉદ્ધારને ખરીદી શકે નહીં. ઈશ્વર આપણને ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા ઉદ્ધાર આપે છે મિત્ર. છઠ્ઠું કારણ, પેલા અંધજને ઈસુ ખ્રિસ્તને કોઈ જ વિનંતી કરી નહીં કે એ દેખતો થાય, એના માટે એને યાચના પણ કરી નહીં. હવે બાઇબલમાં તમે જુઓ તો બીજો એક અંધ માણસ છે જેનું નામ બારતીમાય છે. એણે ઈસુનું નામ સાંભળીને મોટેથી બૂમો પાડી હતી કે ઈસુ દાવીદના દીકરા મને દેખતો કરો, ઈસુ દાવીદના દીકરા મને દેખતો કરો, મારા પર દયા કરો. પરંતુ આ અંધ ભિક્ષુક તમે જુઓ એવું કશું જ નથી કરતો. હકીકતમાં ઈસુએ તેની સામે જોયું. એ અંધજન ઈસુ વિશે જાણતો પણ નહોતો. લાંબા સમય પછી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણી શક્યો અને ઓળખી શક્યો. એ જ રીતે મિત્ર, ઘણા લોકો ઈસુ ખ્રિસ્તને જાણતા નથી, પણ ઈસુ ખ્રિસ્ત પ્રત્યેકને જોઈ રહ્યા છે. તમારી સ્થિતિ ઈસુ ખ્રિસ્ત જાણે છે અને તમારો ઈલાજ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે છે. હવે સાતમું કારણ જોઈએ. બીજાઓ દ્વારા આ અંધ વ્યક્તિ ઉપર દયા દર્શાવવામાં આવી નહીં. એની આજુબાજુ તમે જુઓ મિત્ર, તો ઘણા બધા લોકો પસાર થતા હતા. અરે આ અંધ વ્યક્તિ મંદિરની પાસે જ બેઠો હતો અને લોકો એ મંદિરમાં જતા હતા, આવતા હતા. આ વ્યક્તિ લોકોની કંઈ જ વિસાતમાં નહોતો. એને ભીખ આપનાર ઘણા બધા હતા, પરંતુ મદદ કરનાર તો કોઈ નહોતું. ભીખ આપનારામાં કોઈ દયા કે લાગણી નથી, પરંતુ જાત જાતની માન્યતાઓ ખાતર એ લોકો ભીખ આપતા હતા આ ભિક્ષુકને. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો તો આ અંધ ભિખારીને જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે દલીલ કરવા લાગ્યા કે આ માણસ કોના પાપથી અંધ જન્મ્યો છે? આ અંધજન માટે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની મદદ કરવા તૈયાર નથી. આજના માનવનું આ જ ચિત્ર છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત વગરની પ્રત્યેક વ્યક્તિ આવી દયાજનક સ્થિતિમાં છે. ઈસુ ખ્રિસ્ત આપણા ઉપર દયા દર્શાવે છે મિત્ર, અને માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપણને મદદ કરી શકે એમ છે. હવે તમે મારી સાથે સાથે યોહાન અનુસાર શુભ સંદેશના 9મા અધ્યાયની આગળ 7મી કલમ જુઓ. અને તેને કહ્યું, જા શિલોઆહ અર્થાત મોકલાયેલોના કુંડમાં જઈને તારું મોં ધોઈ આવ. તેથી તે ગયો, મોં ધોયું અને દેખતો થઈને પાછો આવ્યો. હવે શું થાય છે? આ ચમત્કારને પ્રત્યાઘાત મળે છે. સૌથી પ્રથમ તો પડોશીઓનો પ્રત્યાઘાત. તમે જુઓ 8મી અને 9મી કલમ. પછી તેના પડોશીઓ અને આ પહેલા જેઓને તેને ભીખ માંગતા જોયો હતો તેઓએ પૂછપરછ કરી, પેલો બેઠો બેઠો ભીખ માંગતો હતો એ જ આ માણસ નથી? કેટલાકે કહ્યું એ જ છે, પરંતુ બીજાએ કહ્યું ના રે ના, એ તો એના જેવો લાગે છે. એટલે તેણે પોતે જ કહ્યું, અરે હું તે જ છું. જે માણસ આંધળો હતો તે હવે જુદો લાગે છે, બદલાઈ ગયો છે. એ આજે ફાંફા મારતો પોતાના ઘેર નથી જતો, લાકડીના ટેકે ટેકે એ જોતો જોતો ઘેર જાય છે. શક્ય છે કે આ માણસ આનંદમાં અને ખુશીમાં બૂમો પાડતો હશે કે ઈશ્વરની સ્તુતિ થાવ, ઈશ્વરના નામને ધન્યવાદ હો, જેમણે મને દેખતો કર્યો છે. હવે પડોશીઓમાંનો કોઈ બારી પાસે ઉભો આ માણસને જુએ છે, પોતાના ઘરની બારીની બહાર ડોક્યું કરીને, અને પોતાના કુટુંબીજનોને કહે છે કે જુઓ જુઓ, જલ્દી કરો, પેલો આંધળો માણસ જુઓ.
એ તો આજે દેખતો થયો એવું લાગે છે ને બૂમો પાડતો પાડતો દોડી રહ્યો છે. હવે એ માણસની પત્ની બારણા આગળ જઈને જુએ છે અને કહે છે, આ કઈ એ જ માણસ લાગતો નથી, પેલો આંધળો ભિખારી હતો એ. એના જેવો જરૂર લાગે છે, પણ એ તો કદાચ કોઈ બીજો હશે. આજે સવારે તો મેં એને ફાંફા મારતા જતા જોયો હતો, એ વળી ક્યાંથી દેખતો થાય? પરંતુ આ દેખતો થયેલો માણસ જણાવે છે, અરે હું દેખતો થયો છું. એણે પોતાના પાડોશીઓને પણ ઓળખ્યા. હવે પાડોશીઓને ખબર પડી કે એને કંઈક થયું છે. લોકો એની બદલાયેલી પરિસ્થિતિને સાચી માનવા કે સ્વીકારવા તૈયાર નથી, પરંતુ તે હવે જોઈ શકે છે અને એને બધું જ સ્પષ્ટ દેખાય છે. એ તો હવે સાબિત થઈ ગયું. ઈસુ ખ્રિસ્ત દ્વારા નવું જીવન મળ્યું છે, પાપોની ક્ષમા મળી છે, એની ખાતરી વ્યક્તિનું બદલાઈ ગયેલું જીવન હોય છે. મિત્ર, વ્યક્તિએ પોતાના બધા જ પાપો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ કબૂલ કરીને પોતાના પાપોની માફી માંગી છે. હવે એ ઝઘડા નથી કરતો, અપશબ્દો ઉચ્ચારતો નથી, એ વ્યસનો કરતો નથી, અનૈતિક કૃત્યો કરતો નથી, ચોરી કરતો નથી, જૂઠાણું બોલતો નથી, અદેખાઈ કરતો નથી, ઈર્ષા કરતો નથી. એવું કશું એનામાં નથી રહ્યું. અરે એની જગ્યાએ તો હવે એ માયાળુ બની ગયો છે. ધીરજ રાખે છે, સહન કરે છે, મદદ કરે છે, શુદ્ધ સત્ય અને નૈતિક જીવન જીવનાર વ્યક્તિ બની ગયો છે. એ છે મિત્ર હૃદય પરિવર્તન. યાદ રાખો, ઈસુ ખ્રિસ્ત વ્યક્તિનું હૃદય પરિવર્તન કરે છે. વ્યક્તિ ગમે તે જાતિની હોય, ગમે તે ઉંમરની હોય, ગમે તે દેશની હોય, ગમે તે ગામની હોય કે શહેરની હોય, ગમે તે પરિસ્થિતિમાં હોય, ઈસુ ખ્રિસ્ત દરેકે દરેક વ્યક્તિને નવું જીવન, અનંત જીવન આપવા માંગે છે. મારું મિત્ર, ફરી મળીએ ત્યારે આપણે યોહાન અનુસાર શુભ સંદેશના 9મા અધ્યાયની 10મી કલમથી આગળ વધીશું. પરંતુ આજે આપણે એ જોઈ શક્યા કે ઈસુ ખ્રિસ્તે જન્મથી અંધ એવા ભિક્ષુકને દેખતો કર્યો. શું તમે મિત્ર ઈશ્વરને જોવા માંગો છો? તો પછી શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકતા નથી? તમારું જીવન પરિવર્તન કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી આત્મિક આંખો ખોલવા માંગે છે. શું તમે ઈસુ ખ્રિસ્તને તમારા જીવનને સ્પર્શ કરવા દેશો?